આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટ બિગ બજાર પાછળ આવેલ મંદિરમાં આરતી નહીં કરવા ધમકી આપવામાં આવી છે। અમરનાથ ગ્રુપ દ્વારા મહાઆરતીનું આયોજન કરાયું હતું, જ્યાં મંદિર બહાર ખાસ બેનરો લગાવવામાં આવ્યા હતા। આરતી નહીં કરવા ધમકી તથા મંદિર બહાર બેનરો પણ તોડવામાં આવ્યા છે। રાજકોટ તાલુકા પોલીસ મથકમાં સમગ્ર મામલે નોંધાઈ છે પોલીસ ફરિયાદ। તાલુકા પોલીસે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા સામે નોંધી છે પોલીસ ફરિયાદ। જખમી મકવાણા છે અને 20/4/2025 ના રોજ મંદિરના કહેવાતા પ્રમુખ પીટી જાડેજા બાપુએ મને ધમકી આપેલી કે તમારે લોકોએ કાલથી મહાઆરતી કરવાની નથી। અમે 30/9/2024 થી આ દર સોમવારે મહાઆરતીનું આયોજન કરતા હોય છીએ અને એમાં હજારો લોકો પ્રસાદનો લાભ લેતા હોય છે અને આરતીનો લાભ લેતા હોય છે। એના અનુસંધાને મને કહેવામાં આવેલું કે તું હવે કાલથી આરતી કરતા નહીં તમે લોકો, અને જો કરશો તો તું આજથી મારો દુશ્મન છો અને હું તલવાર લઈને બેસીશ। પછી મંદિરમાં કોણ તમે લોકો આવી શકો છો એ જોજો। હું પોલીસ આરતીમાં આપણે જે એજી ચોકમાં જે ચમત્કારી હનુમાન યુવા ગ્રુપ છે એના જે સ્વયંસેવકો છે એ જ લોકો આવે છે। ખાસ તો શું કહેવામાં આવ્યું છે અત્યારે તેમના દ્વારા, અને આ ફરિયાદ છે તે ક્યાં સુધી પહોંચી છે? આ ફરિયાદ અત્યારે ગઈકાલે અમે લોકોએ કરી છે, એટલે તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ સુધી પહોંચેલી છે। પછી આગળ અમે લોકો શું કાર્યવાહી કરે છે એના ઉપર આધાર છે।